હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ। તો આપણે કાલની બાજરી ભેગી કરી દીધી હતી અને અત્યારે કઢાવવાની હતી, પણ બે જણાને ફોન કર્યો ટ્રેક્ટરવાળાને, તે ડીઝલ નહીં, બે જગ્યાએ શું પેટ્રોલ પંપ આટલામાં ડીઝલ મળતું નહીં, તે હજી આપણે પૂછીએ છીએ। કદાચ હોજ સુધીમાં ટ્રેક્ટર આવી જાય તો બાજરીનો આપણે ઢગલો કરી દીધેલો છે, ખાલી કઢાવવાનું છે, પણ ડીઝલ હાલ મળતું નહીં, એટલે જોઈએ હવે કેટલા વાગે ઠેસર આવે છે। તો લે આપણે સવારે આવ્યા હતા, તે આખા ખેતરના બધા પૂરા બધી દીધા અને ટ્રેક્ટરની વાટ જોઈ રહ્યા છીએ। અમે સાલ લઈને જતા રહીએ ઘેર, ટ્રેક્ટરવાળાને ફોન કરીએ, કદાચ આવી જાય તો આપણે બાજરી કાઢી દેવાની છે અત્યારે। આમ આપણે નાહી જવું તો ઘેર। હા, પૂરા કેટલા થયા? 370। તો ગાઈઝ આખા ખેતરના પૂરા 370 થયા। આપણે શાક બનાવી? મગની બનાવી? મગની તુવરની જ ભાવતી જ નહીં। કેટલા વાગ્યા? 10:30 બજી ગઈ। હા એ બધું ના સોટાડવાનું, કોમમાં ચાલે। આની જ લોટ બત્તો શું નાઈ જાય? રોટલો બોટલો પડ્યો, કોઈક નાસ્તો કરીએ। રોટલો પેલા ડબ્બાવાળો શું છે? શું કરું રગલા? હા, બૂમ પાડતો આવે યા બાઈને, અહીં આવે યા। શું કરવું લે? મસ્તી શું છે? ચક્કરી છે? ચક્કરી છે? શું કહેવાય? પણ ભાવત સારી હોય। મેં તો કાલ દાઢ દુખાતી હતી ને, તે પેલું ભર્યું છે ને, તે જરબો ફિટ થઈ ગયો છે। લેગડા બેટા, ખાવું નહીં યાર? હે કેમ ખાવું નહીં? તો ગાઈસ પપ્પા બે છે લેબડા સો એટલે ખાવા શેઠ બાર। એ રગલા ખાવા નહીં લે? હા, ઓગરીમાં ના કાલ તો શું બનાવીશ? હા, મગની લીંબુ નહીં? રોટલા રઘુ બનાવી લે કાકાઈ। હે કના માટે? ચકલી માટે ઘર બનાવ્યું? અરે એ કને હતું ને પેલું રીન પેલ બાજુ પેલો માટલો લાવી દેવાનો, જણ આપણે સાપરામાં બધા ખૂણો બધા 4-5 બાપડી ચકલી શાંતિથી નહીં કરે રઘુ, શાંતિથી રૂઈ ચકલ લે। અધર આવતો છે, પાણી પી જાય ને? એવું પાણી પી જાય રઘુ, પાણી પી જાય। હું કરું? એ રખલા લાવજે, બપોર લાવજે તાર લાગ બેટા, ઠંડુ એમ છે। તાર ખાવાનું ચાલે? વેરો એ બપૈયું લઈને તારા ખોરામાં બેહાય। લાવજે કાપી લખું રઘુ, કાપી લાય। હે લાય કાપી, કાપવું કાચું હતા મેં કે ફ્રીજમાં હેડ હેરો બાજરી વાટવાનું ચાલુ કર્યું, કાલથી લણવાનું।